સુરતમાં યુવતી પર દુષ્કર્મ કરનાર નરાધમ ઝડપાઈ ગયો છે। જે ઘટના પ્રકાશમાં આવી છે, સુરતથી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાઈ ગયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી ઉમરપાડામાં યુવતી સાથે આ ઘટના બની હતી। યુવતી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો છે। 41 વર્ષીય મુકેશ વસાવાની પોલીસે ધરપકડ કરી લીધી છે। અસ્થિર મગજની યુવતીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું। આ નરાધમ ઝડપાઈ ગયો છે। દુષ્કર્મ આચર્યા બાદ હવસખોર નરાધમ ફરાર થઈ ગયો હતો, જે હવે પોલીસ કબજામાં આવી ગયો છે। તો સુરતની ઘટના છે। યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો છે। ઉમરપાડામાં યુવતીની સાથે આ ઘટના બની હતી। તો 41 વર્ષીય મુકેશ વસાવાની પોલીસે ધરપકડ કરી છે। ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં મનીષાબેન વસાવા કરીને એક ફરિયાદી આવેલા અને ફરિયાદની હકીકત એવી છે કે એમના બેન છે એ 28 વર્ષના છે અને માનસિક અસ્વસ્થ છે અને રાત્રિના સમયે એમના બેન જે આ ફરિયાદી છે એ બહાર હતા, ભાઈ ભાભી હતા, એ કોઈ કામથી સામાજિક પ્રસંગે બહાર ગયેલા હતા અને એકલતાનો લાભ લઈ અને આ જે ભોગ બનનાર બેન છે એમને એમના જ ફળિયાનો વ્યક્તિ મુકેશ વસાવા કરીને ઉંમર વર્ષ 40નો છે એ એની સાથે ગેરકાયદેસર સંભોગ કરેલો અને પછી સવારે એની બેન આવતા ખબર પડી કે ભાઈ મારી બેન સાથે આવું કોઈએ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે અને એને ઈશારાથી પૂછતા એમણે આ જે માનસિક અસ્વસ્થ બેન છે, જે ભોગ બનનાર છે, એણે એવું કીધું કે ભાઈ આ મુકેશ છે એને મારી સાથે આવું કૃત્ય કરેલું છે। ત્યારબાદ એ લોકો પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ દાખલ કરાવેલી અને પોલીસે આ મુકેશને અત્યારે પકડી લીધેલો છે અને આગળની કાર્યવાહી ઉમરપાડા પીએસઆઈ કરી રહ્યા છે।